હેલો દોસ્તો, મારું નામ હિના. મારી ઉંમર 28 વર્ષ. મારા ઘરમાં મારી સાસુમાં, મારા સસરા અને મારા પતિ, અમે 4 લોકો હતા. મારા પતિ મુંબઈ ગયા હતા કેમ કે તે બિઝનેસ કરતા હતા, એટલે થોડો સામાન લેવા ગયા હતા. હું મહારાષ્ટ્રના એક ગામમાં રહેતી હતી. મારા પતિના એક કોલેજ ફ્રેન્ડ તેમને મળવા અમારા ગામ આવેલા હતા. તેનું નામ સલીમ હતું. મારા પતિ તો મુંબઈ ગયા હતા એટલે તે આજે અમારા ઘરે જ રોકાઈ ગયા. રાત્રનું જમવાનું જલ્દી બની ગયું હતું એટલે મારા સાસુ સસરાએ જલ્દી જમી અને સૂઈ ગયા હતા. સલીમ ઉપર અગાસી પર હતો. તે ઉપર એક બુક્સ વાંચી રહ્યો હતો. હું પણ થોડી વારમાં અગાસી ઉપર ગઈ, પણ થોડી વારમાં જ લાઇટ ચાલી ગઈ. રાતના લગભગ 12 વાગ્યા પણ લાઇટ આવી નહીં. તો નીચે હું કેવી રીતે સૂવા જઈ શકું, કેમ કે નીચે તો રૂમમાં ગરમી લાગતી હતી. એટલે મેં પ્લાન બનાવ્યો કે આજે રાત્રે અગાસી ઉપર જ સૂઈ જાઉં. સલીમ પણ બોલ્યો કે હા, ઉપર જ સૂઈ જઈએ છીએ. તેણે કહ્યું, ભાભી તમે ત્યાં સૂઈ જાઓ, હું અહીંયા સૂઈ જઈશ. નીચેથી ચાદર અને તકીઓ લઈને આવી ગઈ અને સલીમ માટે પણ પથારી લીધી અને મારા માટે પણ પાથરી દીધી. વચ્ચે થોડી જગ્યા છોડી હતી. પછી અમે બંને આરામથી સૂઈ ગયા. નીંદર તો આવતી હતી નહીં, તો અમે બંને વાતો કરવા લાગ્યા. વાત કરતાં કરતાં સલીમે પૂછ્યું કે ભાભી તમારો કોઈ બોયફ્રેન્ડ હતો? મારા તો ઘણા બોયફ્રેન્ડ હતા, પણ હું કેમ તેને કહું કે મારો કોઈ બોયફ્રેન્ડ હતો કે નહીં? આ વાત આમ પણ કહેવા જેવી હોતી નથી, પણ મેં પણ પૂછી લીધું કે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? તો તેણે કહ્યું કે હા છે ને. તો મેં કહ્યું પછી તે તારી ગર્લફ્રેન્ડ સાથે શું કર્યું છે? તો સલીમ બોલ્યો કે મેં મારી ગર્લફ્રેન્ડને કિસ કરી, ગળે લગાડી અને બીજું પણ જે ઘણું બધું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વચ્ચે થાય છે તે કર્યું છે. હું બોલી કે શું બીજું ઘણું બધું? ગપાગપ કર્યું તેની સાથે? તો તે ચૂપ થઈ ગયો. મેં ફરી પૂછ્યું કે તારી ગર્લફ્રેન્ડ સાથે તે ખોદકામ કર્યું? તો તે બોલ્યો હા, બસ 2 વખત હોટલમાં જઈને 2 વખત ખોદકામ કરવાની ટ્રાય પણ કરી, પણ તેણે કરવા દીધી નહીં. હું બોલી કે કેમ નથી કરવા દેતી? તો પછી સલીમ બોલ્યો કે અસલમાં મારો પ્રાઇવેટ પાર્ટ. તો તે બોલી સીધું સીધું બોલને કે તારો પોપટ. તો તે બોલ્યો હા પોપટ મારો ખૂબ જ જાડો અને લાંબો છે, એટલે તે સહન કરી શકતી નહીં, તેથી જ તે પ્રાઇવેટ પાર્ટ છે. તો હું પાછી બોલી સીધું સીધું બોલને કે ગુફા. તો તે ફરી બોલ્યો હા ગુફા. તો હું બોલી કે તારો આખરે કેટલો લાંબો અને જાડો છે કે તેને દર્દ થાય છે? મને તો ક્યારેય દર્દ થયું નથી. તમારા દોસ્ત મને રોજ કરે છે અને તેનો પોપટ પણ ખૂબ જ મોટો છે, તો મને તો ક્યારેય દર્દ થયો નથી. ત્યારે અચાનક આકાશમાં વીજળી ચમકી અને વરસાદ જેવું થવા લાગ્યું. પણ દોસ્તો, સાચું કહું તો મારા મનમાં પણ વાદળ ગરજવા લાગ્યા હતા અને વીજળી ચમકવા લાગી હતી, કેમ કે આ બધું સાંભળીને આજની રાત રંગીન કરવાનું મન થવા લાગ્યું હતું. કેમ કે ઘણા દિવસોથી પતિ સાથે ખોદકામ કર્યું હતું નહીં, તો પછી કેમ આજે હું એક નવા પોપટનો દીદાર કરું? દોસ્તો, ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. સલીમ કહેવા લાગ્યો, ચલો ભાભી નીચે. તો મેં કહ્યું નીચે જઈને શું કરશું? કેટલી સરસ મજાની હવા ચાલી રહી છે અને વરસાદ પણ આવી રહ્યો છે. થોડા ભીંજાઈ જઈએ, પછી નીચે જશું. પછી વરસાદ જોરથી પડવા લાગ્યો અને હું ભીંજાઈ ગઈ. તે પણ મારી સાથે ભીંજાઈ ગયો. તે દિવસે મેં બ્રા પહેરી હતી નહીં અને જે મેં નાઇટી પહેર્યું હતું તે ખૂબ જ સેક્સી હતું. જ્યારે વરસાદથી હું ભીંજાઈ ગઈ તો મારું નાઇટી મારા શરીરથી ચીપકી ગયું હતું. અગાસી ઉપર લાઇટ હતી એટલે મારું આખું શરીર સેક્સી દેખાઈ રહ્યું હતું. સલીમ વારંવાર મારા સંતરાને જોઈ રહ્યો હતો. હું સમજી ગઈ હતી કે આજે હું આને પાગલ કરી દઈશ, કેમ કે હું ખૂબ જ પાગલ થઈ ચૂકી હતી.
મારા મોટા મોટા ગોળ ગોળ બેય સંતરા મોટા મોટા દેખાઈ રહ્યા હતા. હું ખૂબ જ સુંદર છું. મારા ગુલાબી કલરના નાઇટીમાં આજે હું ઘણી ખૂબસૂરત લાગી રહી છું અને ઉપરથી વરસાદમાં મારું શરીર ભીંજાઈ ગયું અને નાઇટી એવી રીતે ચીપકી ગયું હતું કે દુનિયાનો કોઈ પણ માણસ મને જોયા વગર રહી શકે નહીં. સલીમનો પણ હાલત એ જ થઈ રહ્યો હતો. તે મને વારંવાર ઘૂરતો રહ્યો. હું બોલી કે સલીમ, આજે એક વાત કે મને કે આજ રાત હું તારી પત્ની બની જાઉં તો તને કેવું લાગશે? સલીમનું મોઢું ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. તે ચાહતો હતો તે હવે પૂરું થવાનું હતું અને હું જે ચાહતી હતી તે પણ પૂરું થવાનું હતું, કેમ કે તે ચૂપચાપ થઈ ગયો હતો. ચૂપચાપનો મતલબ હા થાય છે. હું બોલી કે કદાચ ફરી પાછી જિંદગીમાં આવો દિવસ અમારા બંને માટે નહીં આવે. આટલું બોલતા જ તે મારી પાસે આવી ગયો અને પોતાની બાહોમાં મને લઈ લીધી અને મારા સંતરાને પકડીને રમાડવા લાગ્યો. પછી મારા હોઠને ચૂમવા લાગ્યો. સાથે સાથે ગાલ ઉપર પણ ચૂમતો રહ્યો. મેં તેને પહેલાં જ કહી દીધું હતું કે તારે દાંતથી મને ક્યાંય પણ બચકું ભરીશ નહીં. હું પૂરી રીતે ભીંજાઈ ગઈ હતી. વરસાદ પણ ચાલુ જ હતો. તે મને ચૂમી રહ્યો હતો. હું તેના વાળ પકડીને તેના હોઠ ઉપરથી ઉપરના દાંત મારીને ચૂમી રહી હતી. દોસ્તો, તે બેકાબૂ બની રહ્યો હતો, કેમ કે તે ઘણા સમયથી મારા શરીરને જોઈને પોતાની જાતને બરદાસ્ત કરી રહ્યો હતો. હવે તેને બરદાસ્તથી બહાર થઈ રહ્યું હતું. સલીમે મને નીચે પાણીમાં પટકી લીધી, કેમ કે અગાસી ઉપર થોડું પાણી જમા થઈ ગયું હતું. પછી તેને મારું નાઇટી ઉપર કરી દીધું. મેં નાઇટી ઉતારી દીધું. હવે હું નિવસ્ત્ર થઈ ચૂકી હતી. અંદર તો મેં પહેલાં જ કંઈ પહેર્યું હતું નહીં. સલીમ તો બરમુડામાં જ હતો. તેણે બરમુડા ઉતારી દીધો. મારા બંને પગોને અલગ અલગ કર્યા પછી તેણે પોતાનો પોપટ કાઢ્યો અને મારી ગુફા પાસે સેટ કરી દીધો અને ગુફામાં પ્રવેશ કરાવ્યો. જોરથી તેને તેનો પોપટને પ્રેશર આપ્યું. તેના પછી દોસ્તો તે એકદમ પ્રેશર આપતો રહ્યો. પાણીમાં છપછપનો અવાજ આવી રહ્યો હતો. ઉપરથી વરસાદ પણ વરસી રહ્યો હતો. હું ભીંજાયેલી હતી અને પાણીમાં સૂતી હતી અને તે ઉપરથી મને પ્રેશર આપી રહ્યો હતો. મારી ગુફામાં તેનો મોટો જાડો પોપટ વારંવાર અંદર બહાર ઘૂમી રહ્યો હતો. સાથે સાથે મારા સંતરાઓને તે પણ દબાવી રહ્યો હતો. મારા હોઠ ઉપર પણ પોતાના દાંત મારી રહ્યો હતો અને મારા ગાલ ઉપર ચૂમી રહ્યો હતો. મારી ગરદન ઉપર પણ ચૂમી રહ્યો હતો. મારા વાળને સહેલાવી પણ રહ્યો હતો. મારા સંતરાને દબાવી પણ રહ્યો હતો. જોરથી પોતાના પોપટને મારી ગુફામાં ઠોકી રહ્યો હતો. મારા મોઢામાંથી અવાજ નીકળવા લાગ્યો, કેમ કે મને ખૂબ જ મજા આવી રહી હતી. હું બોલી કે તમારી ગર્લફ્રેન્ડ ખોદકામથી ડરે છે, પણ મને તો તમારો પપ્પુ ગમી ગયો. મને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. હું તમારાથી ઇમ્પ્રેસ થઈ રહી છું. જોરથી કરો મને, જોરથી કરો મને, જોરથી કરો મને. તમારો પોપટ મારી ગુફામાં જોરથી અંદર બહાર કરો. પછી તે એકદમ જોરથી કરવા લાગ્યો. અમે બંને વરસાદમાં ભીંજાઈ રહ્યા હતા અને તે મને ખૂબ જ પ્રેશરથી કરી રહ્યો હતો. પછી તે સૂઈ ગયો અને હું તેની ઉપર બેસી ગઈ. તેનો પોપટ પકડી મારી ગુફા પાસે મેં સેટ કરી દીધો અને પછી હું ઉપર નીચે થવા લાગી. તેનો પોપટ મારા પેટ સુધી પહોંચી ગયો હતો. હું ખૂબ જ ઘણી પાગલ થઈ રહી હતી અને તેની છાતીને સહેલાવી રહી હતી અને પ્રેશર પણ આપી રહી હતી. તેનો પોપટ અવાજ કરતો મારી ગુફાની અંદર બહાર થઈ રહ્યો હતો. આટલામાં જોરથી વાદળ ગરજ્યા, વીજળી ચમકી અને તેનું પાણી નીકળી ગયું અને સાથે સાથે મારું પણ પાણી નીકળી ગયું. હું તેના ઉપર છાતી ઉપર જ માથું રાખીને સૂઈ ગઈ. વરસાદ થઈ રહ્યો હતો એટલે 5-7 મિનિટ હું તેમ જ સૂતી રહી. પછી તે બોલ્યો કે ભાભી, કપડાં પહેરી લો અને વાળને પોછી લો, શરદી લાગી જશે. હું તરત જ નીચે આવી ગઈ. કપડાં બદલ્યા ત્યાં સુધીમાં તે પણ નીચે આવી ગયો હતો. તેણે પણ પોતાના કપડાં બદલી લીધા. પછી તે મારી સાથે જ સૂઈ ગયો. સવારના 5 વાગ્યાનો એલાર્મ લગાવેલો હતો, જેથી 5 વાગ્યે તે પોતાના રૂમમાં ચાલી જશે.
નીચે આવીને પણ તેણે મારી સાથે ખોદકામ કર્યું. હવે તો હું તેની દીવાની થઈ ચૂકી હતી. દોસ્તો, જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વાર્તા જોવા બદલ તમારો આભાર.